અને ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા અને એમના વતન એ અમરેલી અને અમરેલીનો એ ચોક જે આજે ગુજરાતના રાજકારણનું એપિસેન્ટર બન્યો છે. વાત થઈ રહી છે અમરેલીના જીવરાજ મહેતા ચોક પર શરૂ થયેલા નારી સ્વાભિમાન આંદોલનની, જેને કોંગ્રેસે શરૂ કર્યું છે. અમરેલીના લેટરકાંડની કાર્યવાહી બાદ પાયલ ગોટીએ આરોપ લગાવ્યો કે પોલીસે એની સાથે અત્યાચાર કર્યો અને ત્યારબાદ કોંગ્રેસ ક્યાંય પાછી ન રહી જાય, જસ ખાટવામાં ક્યાંક બાકી ન રહી જાય, એટલા માટે કોંગ્રેસના નેતાઓએ આજે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતાની જાતને પટ્ટા મારી રહ્યા છે અને ભાજપ વતી જે સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવે છે એમાં કહેવાઈ રહ્યું છે કે આ દીકરીને જુઠ્ઠું બોલતા કોણે શીખવાડ્યું છે એ ગુજરાત જોઈ રહ્યું છે. આ ગુજરાતે એના 70 વર્ષમાં ક્યારેય નથી જોયું કે કોઈ દીકરીની અડધી રાતે ધરપકડ થાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે એક નિર્દોષ દીકરીને પાઠ પકડાવીને એને પટ્ટે પટ્ટે મરાય. હે મુખ્યમંત્રી માનની દાદા, તમે વારંવાર કહો છો કે હું સંવેદનશીલ છું અને મારી સરકાર સંવેદનશીલ. આ 10 દિના દાડા વધી ગયા. હે દાદા, શું તમારી સંવેદના મરી પરવારી છે? આ વિડિયો છે અમરેલીના રાજકમલ ચોક ખાતે બુધવારના રોજ યોજાયેલ ચર્ચાના ચોરાનો, જ્યાં કોંગ્રેસ નેતાઓએ દીકરીના ન્યાયની લડત માટેના નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ કર્યા હતા. ચર્ચાના ચોરામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યા હતા કે કૌશિકભાઈ, આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો? એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા? ગામે ગામ દારૂની હાટડીઓ કોણે ખોલાવી છે? પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે? કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે? ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે? જે બાદ હવે કોંગ્રેસ નેતાઓએ રાજકમલ ચોક ખાતે નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરી 24 કલાકના ઉપવાસ શરૂ કર્યા, જેમાં કોંગ્રેસના વિરજી ઠુંબર, જેનેબેન ઠુંબર, પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા સહિત સ્થાનિક આગેવાનો જોડાયા. દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે. મને પટ્ટે પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ, એ અધિકારી હોય, એ કર્મચારી હોય કે પદાધિકારી, એ થરથર કાપવો જોઈએ. ઉપવાસ પર બેઠેલા વિરજી ઠુંબર કહી રહ્યા છે કે પોલીસની કાર્યવાહી શંકાસ્પદ છે. અમરેલીની પોલીસ ભાજપની પોલીસ બની ગઈ હોય તેવું લાગે છે. અમરેલીની દીકરીને જે રીતે બેરહેમી રીતે રાત્રે સરઘસ પકડી લેવામાં આવી, સરઘસ કાઢવામાં આવે, મેડિકલના નામે પાછી રાત્રે ધરપકડ કરવામાં આવે, એટલે ભારતીય જનતા પાર્ટીની અત્યારની અમરેલીની પોલીસ ભાજપની પોલીસ બની ગઈ હોય એવું લાગે છે. એની સામેનો મારો વાંધો. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે આ મામલો કોઈ પક્ષનો નથી, સમાજનો છે, જેના માટે સરકાર સાથે સમાજના આગેવાનોને પણ પત્ર લખ્યો છે. તેમની આત્મા જાગશે તો તે બોલશે. મારી પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં મારે પડવું નથી. ફક્ત અન્યાય થયો છે, સરકાર ન્યાય કરે, ચેપ્ટર પૂરું. આની અંદર સમાજને જાગવું એ ન જાગવું બહોળો સમાજ છે, બહોળા સમાજના આગેવાનો છે, આગેવાનોને પત્ર લખ્યો છે, એની આત્મા જાગશે તો બોલશે. કોંગ્રેસ નેતાઓના આરોપો પર ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે પલટવાર કર્યો છે. કોંગ્રેસ પોતાની મરી પરવારેલી રાજનીતિને જીવિત કરવા માટે અમરેલીની 22 વર્ષીય દીકરીને હાથો બનાવી રહી છે. એ બધી જ જગ્યાએ બહેનોનું કેટલું ઉત્પીડન કોંગ્રેસમાં થયું છે એ આખા ભારતને સર્વવિદિત છે. એટલે નારી સન્માનની ખોખલી વાતો છે કોંગ્રેસ ના કરે. આ બધા નેતાઓ જે પોતાની ચૂંટણી અને આખી કોંગ્રેસની રાજનીતિ જે ગુજરાતમાંથી મરી પડવાયેલી છે અને અમરેલીમાંથી જીવિત કરવા માટે એક 22 વર્ષની દીકરી, માસૂમ દીકરી છે જે પોતાનું કામ કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે, તો એની ઉપર જે રાજનીતિ કરી રહી છે, નિમ્ન કક્ષાનું રાજકારણ આજે કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ નેતાઓ પાટીદાર દીકરીના ન્યાય માટે લડી રહ્યા છે, ત્યારે બીજી એક પાટીદાર દીકરીએ ન્યાયની ગુહાર સાથે આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહના પત્ની રેશમા પટેલ આરોપ લગાવી રહ્યા છે કે મારી સાથે અન્યાય થયો ત્યારે કેમ કોંગ્રેસના નેતા ચૂપ હતા.
હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન, મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતાં તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો. તો દીકરીના ન્યાયની લડાઈ જેવી રીતે જમીન પર આંદોલનના રૂપે લડાઈ રહી છે, તેવી જ રીતે આ લડાઈ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહી છે. કોંગ્રેસની સાથે ભાજપના સમર્થનમાં પોસ્ટ મુકાઈ રહી છે અને સોશિયલ મીડિયામાં શેર કરાઈ રહી છે. વિવાદ બાદ મૌન રહેલા કૌશિક વેકરિયાના સમર્થક દ્વારા એક પોસ્ટ મુકાઈ છે કે આ દીકરીને ખોટું બોલવાનું કોણે શીખવ્યું. કોંગ્રેસના આગેવાનોએ પોતાના અભિમાનનું પોષણ કરવા નારી શક્તિના સ્વાભિમાનને લજવ્યું. વર્ગ વિગ્રહ કરાવનાર અસલી દંભી કોંગ્રેસને ઓળખો. બીજી એક પોસ્ટ મુકાઈ છે કે કૌશિક વેકરિયા પથ્થર નથી કે ભાંગીને ભૂક્કો કરશો. કૌશિક વેકરિયા સાચો હીરો છે, જેમ ઘસાશે તેમ વધુ ચમકશે. આઈ સપોર્ટ કૌશિક વેકરિયા નામે બીજી એક પોસ્ટ છે કે રાત ગમે તેવી લાંબી અને ભયાનક હોય, પણ સમય આવે સૂરજ ઉગે, પ્રકાશ ફેલાય અને અંજવાળું આવે જ. ખેર, આમ ગ્રાઉન્ડ પર અને સોશિયલ મીડિયામાં લડાઈ શરૂ થઈ છે, જેમાં દાવ પર દીકરીની ઇજ્જત અને સ્વાભિમાન લાગેલું છે. કોંગ્રેસ કહી રહી છે કે અમે પીડિત દીકરીના ન્યાય અને સ્વાભિમાન માટે લડી રહ્યા છીએ. ભાજપ કહી રહી છે કે કોંગ્રેસ દીકરીનો રાજકીય હાથાની જેમ ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ આ સમગ્ર મામલે એસઆઈટીની તપાસ શરૂ થઈ છે. ત્યારે એસઆઈટીની તપાસમાં શું હકીકત સામે આવે છે, શું સત્ય સામે આવે છે, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજના એજન્ડામાં હવે વાત કરવી છે સુંદરતાની માયાજાળની. લૂંટેરી દુલ્હન તો તમે જોઈ હશે, પરંતુ હવે લૂંટેરી દુલ્હનના કિસ્સા જૂના થઈ ગયા છે. હવે કેટલીક શાતીર યુવતીઓ નવી મોડસ ઓપરેન્ડી સાથે મેદાનમાં છે. લોકોને લૂંટવા માટે એક નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે. લગ્ન કરીને ઘરે આવીને દાગીના લૂંટવાનું એ બધું જૂનું થઈ ગયું. હવે માત્ર લાલચ આપીને જ લૂંટી લેવામાં આવે છે. મહેસાણામાં આવી જ રીતે એક યુવક લૂંટાયો. કેવી રીતે લૂંટાયો છે, આ આખી કહાની તમે જાણશો તો તમારા ભવા અદ્ધર ચડી જશે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી તસવીરો કોઈ ફિલ્મના હિરોઈનની નથી. આ તસવીરો એ રૂપ સુંદરીની છે, જેણે પોતાની સુંદરતાને પોતાનું હથિયાર બનાવીને લૂંટનો ધંધો શરૂ કર્યો છે. આ યુવતીએ એક યુવક સાથે કુલ 80 લાખની ઠગાઈ કરી છે અને અનેક લોકો સાથે તેને ઠગાઈ આચરી હોય તેવી શક્યતાઓ છે. મુંબઈમાં રહેલી આ યુવતી પોતાનું નામ પૂજા બતાવે છે, જે સોશિયલ મીડિયામાં રીતસરના બકરા શોધે છે. બકરા એવા કે જેમની પાસે પૈસા હોય, જે તેની સુંદરતા પર મોહી ગયા હોય, અને લોકો પણ તેની જાળમાં ફસાય છે તેની સુંદરતાના કારણે. પછી શરૂ થાય છે તેનો અસલી ખેલ. યુવતી ફેંકે છે સુંદરતાની માયાજાળ. મહેસાણામાં રહેતા એક યુવકે આ યુવતી સામે ફરિયાદ નોંધાવી છે કે તેને આ યુવતીએ છેતર્યો છે. યુવતીએ પહેલા સોશિયલ મીડિયાથી તેની સાથે મિત્રતા કેળવી હતી અને યુવકને લગ્નની લાલચ આપી આ યુવતીએ ઠગાઈ કરી. એ પણ 1 કે 2 લાખની નહીં, પરંતુ યુવતીએ યુવક પાસેથી 80 લાખ ખંખેરી લીધા. હા, કે હું કુંવારી છું, આપણે તમારે પૈસા આવી જશે તો આપણે મુંબઈમાં એક ઘર લઈશું. બસ તમારે કે પૈસા આવી જશે તો તમે બોમ્બેમાં એક સારું એવું ઘર લેજો, તો પછી આપણે જોડે રહીશું. મારા સર ટોટલ 80 લાખ ગયા છે. સાહેબે મને એવું કીધું કે તમારા અત્યારે 11 લાખ જેવા હોલ્ડ થયા છે. 11 લાખ 80 લાખમાંથી 11 લાખ ખાલી હોલ્ડ થયા છે. યુવતી આ ઠગાઈ લગ્નના સપના બતાવી એક એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને કરી છે. પૂજાએ આ યુવકને મોબાઈલમાં એક સેમ્કો એપ ડાઉનલોડ કરાવી હતી, જેમાં રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવતી, જેની મદદથી યુવતીએ યુવકને જુદા જુદા એકાઉન્ટમાં પૈસા નંખાવ્યા હતા, જેમાં પહેલા યુવતીએ થોડા ઘણા પૈસા ઉપાડવા દીધા અને બાદમાં રૂપિયા ઉપાડવા ન દીધા. આમ કુલ મળીને 80 લાખની ઠગાઈ આચરી નાખી. બેને મને લિંક મોકલી હતી. લિંકમાં કોઈક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. સેમ્કો એપ્લિકેશન હતી કે જેમાં લેવલ હતા, 1 થી 9 લેવલ હતા. તો લેવલમાં પહેલા લેવલે 3% મળતા હતા પૈસા, બીજા લેવલે 5%, 7%, 10%, 12%, 15%, 20%, 25% એ પ્રમાણે પૈસા મળતા હતા. તો એમાં જે હું
પૈસા કરતો તો એમાં મને વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ પૈસા થઈને અંદર મારા વોલેટમાં અંદર પૈસા બતાવતા હતા. મને કંપનીએ 2-3 વખત પૈસા વિડ્રો કરવા દીધા, 2-3 વખત પૈસા વિડ્રો કરવા દીધા. પછી પાછળથી ચોથા લેવલે ના પાડી કે તમે બધા લેવલ કમ્પ્લીટ કરો તો તમે પૈસા વિડ્રો કરી શકશો. સુંદરતાની જાળમાં ફસાયેલા યુવકે જ્યારે 80 લાખ ગુમાવ્યા ત્યારે તેને ભાન થયું કે તેની સાથે તો આ સુંદરી ઠગાઈ કરી ગઈ છે અને યુવકે મહેસાણા પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી. એક પૂજા નામની યુવતી જે તેમની સાથે છેલ્લા 1.5 મહિનાથી ટેલિફોનિક સંપર્કમાં હતી, તેને એક સેમ્કો નામની એપ્લિકેશન મારફતે અલગ અલગ એકાઉન્ટમાં તેમની પાસેથી અત્યાર સુધીમાં 80 લાખથી ઉપરની રકમ ટ્રાન્સફર કરાવી અને ઊંચું તેની અંદર પ્રોફિટ મળશે તેવી તેમને લાલચ આપી. ત્યારબાદ પરિચય કેળવાયા બાદ તેની સાથે તે લગ્ન કરશે તેવી પણ એમની સાથે લાલચ આપવામાં આવી. પોલીસે ફરિયાદ મળતાની સાથે કાર્યવાહી શરૂ કરી અને 11 લાખ રૂપિયા જેટલી માતબર રકમ હોલ્ડ કરાવી દીધી છે. તેમજ આ યુવતી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. જો કે આજકાલ આવી રીતે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે, જ્યાં યુવતીઓ પોતાની સુંદરતાને હથિયાર બનાવી લોકો સાથે ઠગાઈ આચરે છે, જેમાં તમને તમારી સતર્કતા જ બચાવી શકે છે. સાયબર એક્સપર્ટ સ્મિત પટેલે કેટલીક ટિપ્સ આપી છે કે તમે કેવી રીતે બચી શકો છો. જો ફ્રોડ બનાવેલી પ્રોફાઇલ હશે રાઈટ, તો તમારે સૌથી પહેલાં થોડું ધ્યાન રાખવું પડશે કે એ જે પ્રોફાઇલ જે બનેલી છે રાઈટ, તો એના પોસ્ટ જે છે એ રિસેન્ટ પોસ્ટ છે કે નહીં, એની ડેટ્સ વગેરે ચેક કરો, કમેન્ટ્સ ચેક કરો કે લોકો એના કનેक्शंस में कितना है. इवन आई रिक्वेस्ट मस्ट टू फॉलो चेक राइट कि जितने भी प्रोफाइल यूजर्स है, अब जो कोई भी प्रोफाइल्स है राइट, उसमें उसके प्रोफाइल के फॉलोइंग्स और फॉलोअर्स चेक करो कि लोग जेन्युइन है या फेक प्रोफाइल्स है. આમ હાલ મુંબઈની રૂપ સુંદરી પૂજાએ મહેસાણાના એક યુવક સાથે લગ્નની લાલચ આપી 7 ફેરાના વાયદા વચન આપી ઠગાઈ કરી નાખી છે. જો કે પોલીસે હવે આ સુંદરીની તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ આ કિસ્સો લોકો માટે લાલબત્તી સમાન છે કે રૂપની મોહજાળમાં તમે ફસાયા તો સમજો લૂંટાયા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.